તો રામ, જો રામાયણની વાતો કરવી હોય તો કરોડો જન્મ ઓછા પડે, પણ આજનો દિવસ ઐતિહાસિક છે તો ખાલી 2-3 નાના પ્રસંગ, બાકી એની તુલસીકૃત તુલસીદાસજીની ચોપાઈઓ એક ઘડી આધી મેં ચૂંચાય. તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. વીરપુરમાં જલારામ બાપાને રામનું બહુ હતું. રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ. જલારામ બાપા માટે એવું કહેવાતું, રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જય જય જલારામ. તો આજે 1-2 પ્રસંગ રામના જ લઈએ કે રામ, સીતા અને લક્ષ્મણ પંચવટી પધાર્યા. એટલે કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને એમનો રથનો સ્વાર્થી સુમંત ફરી રામને મનાવવા માટે પંચવટી આવવાનું નક્કી કર્યું. તો જનક રાજાને એમના પત્ની પણ આવ્યા. અમે જનક નંદિનીને મળવા આવીએ છીએ. ભરત હતા, શત્રુઘ્ન ત્યાં આવ્યા. સાંજ પડી, રાત પડી એટલે રામ, લક્ષ્મણ ને સીતાજી આવ્યા, પધાર્યા. વલકલ ધારણ કરેલા હતા. બધાને મળ્યા, ત્રણેય સાસુને, ભરતને, શત્રુઘ્નને. રામ અતિ પ્રસન્ન થયા ભરતને જોઈને. ભરત પોકે રહ્યા, ભાઈ તમે પાછા ચાલો મારા ભગવાન. રામ હસ્યા. એ કે અયોધ્યા માટે તું ફીટ છો ભાઈ, હું આ વનવાસીઓ માટે ફીટ છું. અને આપણી માં આપણા સુખનો વિચાર કરે એવો તો બીજા કોઈ ના કરે ને. આપણી માએ આપણા ઉપર કૃપા કરી છે. હવે વાત જોજો. જનક રાજાને જ્યારે જનક નંદિની સીતાજી મળ્યા, બધા જ બેઠા હતા, ત્યારે જનક રાજાની આંખમાં સીતાને વલકલમાં જોઈને આંખો અશ્રુથી ભરાઈ ગઈ. કૌશલ્યાજી, સુમિત્રાજી, કૈકેયીજી, રામચંદ્રજી, મારી સીતાને મેં આણામાં બધું જ આપ્યું. હીરા, મોતી, માણેક, સોનું, ચાંદી, રૂપું. મારી સીતા તમારી સાથે વનમાં આવી છે એનો મને કોઈ અફસોસ નથી. જ્યાં પતિ હોય ત્યાં જ સતી હોય. હું બહુ રાજી છું, પણ મને એક મોટો અફસોસ છે. એટલે બધા આમ બેઠા હતા, ઊભા થઈ ગયા. ઊભા એટલે આમ ઊંચા થઈ ગયા. કૌશલ્યાજીને એમ થાય છે કે આ અહીંયા વનમાં મોકલા એનો અફસોસ હશે. સીતાજીને એમ થયું કે મારા પિતા મેન્શન ન કરે તો સારું. રામચંદ્રજી કાલું હૈસા. જનક રાજાએ એક વાક્યમાં કહી દીધું, બેટી મને શું ખબર તારે વનમાં 14 વર્ષ વિતાવવાના છે, એટલે તારા આણામાં હું આ વલકલ મૂકતા ભૂલી ગયો તો. સીતે એ વલકલ દેવા આવ્યો છું બેટા. અહીંયા પણ તારે અમારા ઘરના વસ્ત્ર બધા ધ્રુસકે રડી ગયા. દીકરી પ્રત્યે બાપની પ્રેમની વેદના નહીં. દીકરી સાસરીમાં દુઃખી હોય ને
તો બાપને વેદના હોય, કહેવાય નહીં, સેવાય નહીં, સાસરે ન જવાય નહીં, પોતાના ઘરે લવાય નહીં. જે દીકરીને આમાં ઉછેરીને મોટી કરી હોય એને ત્યાં જે દુઃખ હોય એનાથી સહન ન થાય. તો એવી રીતે સીતાજીને પણ જનક રાજાએ કેવી રીતે ઉછેરીને મોટા કર્યા હોય, સીતાજી, ઉર્મિલાજી, બધાય ચારે ચાર. તો મેં વલકલ તને આણામાં ન આપી અને ભૂલ કરી છે. બધાની આંખમાં પાણી આવી ગયા. ત્યારે ભરતે કહ્યું કે આપે અયોધ્યા પાછું આવવું જ પડશે. રામે કીધું ન ભૂતો ન ભવિષ્યતિ. ભરત, આપણે સૂર્યવંશી છીએ, આપણે રઘુ રાજાના વંશના છીએ ભાઈ. આપણા પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે જ આ ચોપાઈ છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. ભરતે ચરણ પકડી લીધા. અને આપણે જાણીએ છીએ, રામાયણ બધા જાણે છે, એટલે મારે રામાયણની વાત નથી કરવી. મને આપની ચરણ પાદુકા આપો. હું અયોધ્યાની બહાર એ ચરણ પાદુકાને સિંહાસન મૂકી અને આપણા વતી 14 વર્ષ રાજ કરીશ. હવે ત્યાગ રામનો મોટો. લક્ષ્મણ ઉર્મિલાને મૂકીને વગર ઓલાએ રામની સાથે આવ્યા અને 14 વર્ષ એવું વરદાન માંગ્યું હતું નિંદ્રા રાણી પાસે કે 14 વર્ષમાં મને ક્યારેય મારી આંખ ન મીચાય. કદાચ આંખ મીચાઈને ઊંઘ આવી જાય તો મારા રામના રક્ષા માટે હું ભેગો આવ્યો છું, એની સેવા માટે આવ્યો છું. અને ભરતે ગાદી મેળા હોવા છતાંય 12 અયોધ્યાની રહી ચરણ પાદુકા સિંહાસન પર પધરાવી, ગાયના છાણમાં જે જવ નીકળે એ ધોઈ એને પાણીમાં ઉકાળી અને એ પીને 14 વર્ષ રહ્યા. કોનો ત્યાગ મોટો? રામનો, લક્ષ્મણનો કે ભરતનો? આમાં કોઈના ત્યાગની સરખામણી થઈ શકે એમ જ નથી.